ગુડ મોર્નિંગ એવરીવન। તો આપણે જે ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરતા હતા એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેવી આપણે બે ઇફેક્ટ જોઈ હતી। એ બે ઇફેક્ટ એમાં પહેલી હતી ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ અને જે બીજી ઇફેક્ટ હતી એ હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટ। તો એના જેવી જ એક ત્રીજી ઇફેક્ટ આવે છે, એ જે ત્રીજી ઇફેક્ટ છે કે જેનું નામ છે મેસોમેરિક ઇફેક્ટ। તો હવે એ ઇફેક્ટ વિશે આપણે પહેલા સમજીએ। તો જોઈએ હવે આપણે મેસોમેરિક ઇફેક્ટ। એમાં જો કીધું લાઇક ઇન્ડક્ટિવ ઇફેક્ટ, તો મેસોમેરિક ઇફેક્ટ ઓલ્સો કોઝ અ પરમેનન્ટ પોલરાઇઝેશન। પોલરાઇઝેશન એટલે કે તો કે એમાં એક એટમ ઉપર કયો ચાર્જ આવી જાય છે, તો કે પોઝિટિવ ચાર્જ, અને બીજા એટમ ઉપર કયો ચાર્જ આવી જાય છે, નેગેટિવ ચાર્જ, એટલે કે એને કહેવાય પોલરાઇઝેશન। હાવેવર અનલાઇક ઇન્ડક્ટિવ ઇફેક્ટ which operate in molecules having sigma bond, the mesomeric effect operates only in those molecule system which have unsaturated conjugated system। અહીં જો શબ્દ આવ્યો conjugated system, આવો શબ્દ આગળ પણ આવી ગયો હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટમાં। કોન્જ્યુગેટિવ એટલે કે તો કે અલ્ટરનેટિવ હોય। અલ્ટરનેટિવ એટલે કે કઈ રીતે, તો કે અહીં તમે જોઈ શકો તો કે એક સિંગલ બોન્ડ હોય, એના પછી એક શું આવશે તો કે ડબલ બોન્ડ, અને પાછો શું આવી જશે સિંગલ બોન્ડ, પાછો શું આવશે ડબલ બોન્ડ, એટલે કે અલ્ટરનેટ એક મૂકીને એક, એટલે કે એક શું આવશે તો કે સિંગલ બોન્ડ આવશે, એના પછી એક શું આવશે ડબલ બોન્ડ આવશે, એના પછી પાછો શું આવે સિંગલ બોન્ડ, અને પાછો શું આવે ડબલ બોન્ડ। એટલે કે આ રીતે જે અલ્ટરનેટિવ હોય એને શું કહેવાય તો કે કોન્જ્યુગેટિવ, એટલે કે આ સિસ્ટમ કેવી હોવી જોઈએ તો કે કોન્જ્યુગેટિવ સિસ્ટમ। Therefore, this effect is also referred to a conjugative effect, એટલે કે એ ઇફેક્ટને જો બીજું નામ આપી દીધું છે કોન્જ્યુગેટિવ ઇફેક્ટ। એનું કારણ શું હતું તો કે અલ્ટરનેટિવ ડબલ બોન્ડ હોવો જોઈએ। અલ્ટરનેટિવ એટલે કે તો કે એક સિંગલ બોન્ડ આવે, એના પછી ડબલ બોન્ડ આવશે, એના પછી પાછો સિંગલ બોન્ડ આવે, અને એના પછી શું આવે તો કે ડબલ બોન્ડ, એટલે કે આમાં અલ્ટરનેટિવ એટલે કે એક મૂકીને એક ડબલ બોન્ડ હોવો જોઈએ। નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે કન્સિડર ફોર એક્ઝામ્પલ the case of carbonyl group whose properties are not satisfactorily explained either by formula I or by formula 2. The actual structure is considered as a combination of the two structure called resonance, એટલે કે આપણે જે બેન્ઝીનના આપણે રેઝોનન્સ સંસ્પંદન બંધારણો જે તમે કહેતા એ બેન્ઝીનના જે સંસ્પંદન બંધારણો છે તો એવા જ અહીંયા રેઝોનન્સ સ્ટ્રક્ચર તમને આપી દીધા છે। એમાં કીધું ઇન ધ હાઇબ્રિડ સ્ટ્રક્ચર 3 pi electrons are drawn closer toward the oxygen than the carbon. The effect is denoted by the double headed arrow, એટલે કે આ જે હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટ છે એને કોના વડે દર્શાવવામાં આવશે તો કે ડબલ હેડેડ એરો, એટલે કે બંને બાજુ જો આવો એરો દર્શાવી દેવાનો। તો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ આપણે જોઈએ। તો અહીં જોઈ શકો છો તમે તો કે સી ડબલ બોન્ડ ઓ, એટલે કે કાર્બોનાઇલ ગ્રુપ આપેલું છે સી ડબલ બોન્ડ ઓ। તો એમાં શું થાય તો કે એક જે એટમ છે આપણને ખબર છે કે આ કાર્બન છે એના કરતાં આ જે ઓક્સિજન એટમ છે એ ઓક્સિજન છે એ વધારે ઇલેક્ટ્રો નેગેટિવ છે। ઓક્સિજન છે કેવો છે વધારે ઇલેક્ટ્રો નેગેટિવ, એટલે કે વિદ્યુત ઋણ તત્વ કહેવાય, વધારે ઇલેક્ટ્રો નેગેટિવ। તો આ જે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લે તો કે આ ઓક્સિજન એટમ, બોન્ડના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લે છે ઓક્સિજન એટમ। એટલે કે આપણને ખબર છે કે જ્યાંથી એરો ઉપડે ત્યાં કયો ચાર્જ આવે પોઝિટિવ ચાર્જ, અને જ્યાં એરો પૂરો થાય ત્યાં કયો ચાર્જ આવે નેગેટિવ। તો અહીં જો કાર્બન ઉપર ચાર્જ કયો આવી ગયો પોઝિટિવ, અને ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવી ગયો નેગેટિવ। અહીંયા તમને જે ડબલ બોન્ડ આપેલો છે એ ડબલ બોન્ડ તમારે એક કાઢી નાખવાનો છે। અહીંયા એક કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું આવશે તો કે સિંગલ બોન્ડ આવશે। એનું કારણ શું છે તો કે અહીંયા કાર્બન ઉપર જોજો ચાર્જ કયો આવી ગયો પોઝિટિવ, અને ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવી ગયો નેગેટિવ, એટલે કે અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે અહીં શું આવશે તો કે સિંગલ બોન્ડ આવશે। તો હવે આ જે ચાર્જ છે એ ફરતા રહેતા હોય છે, પાછો આમાંથી શું થઈ જાય તો કે વચ્ચે અહીંયા ડબલ બોન્ડ ક્યારેક બની જતો હોય અને પાછો ડબલ બોન્ડ શું થઈ જાય હોય તો કે રિમૂવ થઈ જતો હોય। એટલે કે અહીં જો તમને અહીંયા ફિગર આપેલી છે એમાં જો ઓક્સિજન છે એ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ, તો આટલો ભાગ જો ઘાટો દર્શાવવામાં આવેલો છે। એનું કારણ શું છે તો કે જે બોન્ડ છે પાઈ બોન્ડના બધા ઇલેક્ટ્રોન એ કયા તરફ ખેંચાયેલા હશે તો કે ઓક્સિજન તરફ। એટલે કે જો આ જે બોન્ડ છે એ બોન્ડમાં અહીંયા ઘાટો ભાગ દર્શાવવામાં આવેલો છે, એટલે કે પાઈ બોન્ડ છે એ બોન્ડના ઇલેક્ટ્રોન ક્યાંક કઈ બાજુ ખેંચાયેલા છે ઓક્સિજન સાઈડ। વચ્ચે જોજી તમને એક બોન્ડ આવેલો છે એ બોન્ડ કયો હશે તો કે સિગ્મા બોન્ડ, એ બ્રેક થતો નથી, ખાલી બોન્ડ બ્રેક કયો થશે તો કે પાઈ બોન્ડ। ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે ઇફ ધ કાર્બોનાઇલ ગ્રુપ ઇઝ કોન્જ્યુગેટેડ વિથ ધ અનસેચ્યુરેટેડ સિસ્ટમ એઝ ઇન કેસ ઓફ, જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે જે કાર્બોનાઇલ ગ્રુપ હતું, એટલે કે જો અહીંયા કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો છે એ કોન્જ્યુગેશનમાં હોય, એટલે કે જો ત્યાં ડબલ બોન્ડ આવેલો છે એના પછી એક સિંગલ બોન્ડ,
અહીં જોઈ શકો છો તમે એક અહીંયા શું આવે છે ડબલ બોન્ડ, એના પછી સિંગલ બોન્ડ, એના પછી ડબલ બોન્ડ, એના પછી સિંગલ બોન્ડ અને એના પછી પાછો શું આવે છે તો કે ડબલ બોન્ડ. એટલે કે અહીંયા જે એક ગ્રુપ છે એ કઈ સિસ્ટમમાં કહેવાય તો કે કોન્જ્યુગેટિવ સિસ્ટમમાં. પછી નેક્સ્ટ અહીંયા આપેલું છે તમને ધ પાઈ ઇલેક્ટ્રોન ઓફ ધ CO બોન્ડ એટલે કે કાર્બન ઓક્સિજન બોન્ડ ડિસ્પ્લેસ ટુવર્ડ ધ ઓક્સિજન વિચ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. એ બધા પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ ખેંચાયેલા છે. એનું કારણ શું છે તો કે જે ઓક્સિજન છે એ કેવો છે તો કે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ, ગિવિંગ રાઇઝ ટુ રેઝોનન્સ સ્ટ્રક્ચર એઝ શોન બિલો. એના લીધે એનું એક રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે છે. એ રેઝોનન્સ સ્ટ્રક્ચર હવે આપણે સમજીએ. તો અહીંયા જુઓ તમને આપેલું છે કે આ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ બોન્ડના ઇલેક્ટ્રોન કયા તરફ ખેંચાયેલા છે તો કે ઓક્સિજન સાઇડ. ઓક્સિજન સાઇડ ખેંચાય તો હવે અહીંયા જે ડબલ બોન્ડ હતો એ ડબલ બોન્ડમાંથી શું થઈ જાય એમાં ઓનલી સિંગલ બોન્ડ. ઓનલી સિંગલ બોન્ડ થઈ જાય તો અહીંયા કાર્બનની વેલેન્સી ઘટે. કાર્બનની વેલેન્સી કેટલી થઈ જાય તો કે અહીંયા એક આ સિંગલ બોન્ડ બની જાય. આ ડબલ બોન્ડ છે એની જગ્યાએ શું બની જાય તો કે સિંગલ બોન્ડ. એટલે કે કાર્બનની વેલેન્સી 1, એના પછી આ ઉપરની 2 અને આ 3. તો કાર્બન આપણને ખબર છે કેટલા બોન્ડ બનાવે છે તો કે 4. તો એને 4 બોન્ડ બનાવવો હોય તો એને 4 બોન્ડ એને બનાવેલા હોય. તો હવે જો શું થશે તો કે આ જે બોન્ડ છે એ એની આગળ શિફ્ટ થઈ જશે. એટલે કે આ જગ્યાએ એ ડબલ બોન્ડ આવી જશે. તો પાછું અહીંયા એક વેકેન્સી થશે. એટલે કે અહીંયા એક વેલેન્સી ખૂટતી હોય તો અહીંયા પાછો આપણે ડબલ બોન્ડ કરવો હોય તો એની આગળથી એક પાછો એ બોન્ડ છે એ આ બાજુ ખસી જશે. એટલે કે આ કયું સ્ટ્રક્ચર કહેવાય તો કે રેઝોનન્સ સ્ટ્રક્ચર. તો આપણને જે ફાઇનલ સ્ટ્રક્ચર મળે એ ફાઇનલ સ્ટ્રક્ચર આપણને આ રીતે મળશે. અહીં જોઈ શકો છો તમે કે આ છેલ્લેથી બોન્ડ કઈ બાજુ ખસી ગયો તો કે ડાબી બાજુ. તો જે બાજુથી એરો ઉપડે ત્યાં કયો ચાર્જ આવે પોઝિટિવ. તો આ જગ્યાએ પોઝિટિવ ચાર્જ આવશે. તો આ કાર્બન ઉપર જોવો અહીંયા છેલ્લા કાર્બન ઉપર કયો ચાર્જ આવી ગયો પોઝિટિવ. આ બોન્ડ આ બાજુ ખસી ગયો તો આ જગ્યાએ જે ડબલ બોન્ડ હતો એ ડબલ બોન્ડમાંથી આ જગ્યાએ હવે જોવો શું થઈ ગયો તો કે સિંગલ બોન્ડ. અને અહીંયા જે એરો પૂરો થયો ત્યાં શું થઈ જશે તો કે ડબલ બોન્ડ. નેક્સ્ટ પાછો આ જે ડબલ બોન્ડ છે એ આ બાજુ ખસી ગયો તો આ જગ્યાએ શું થઈ જશે તો કે સિંગલ બોન્ડ. તો અહીંયા શું થઈ ગયું તો કે સિંગલ બોન્ડ અને આ જગ્યાએ શું થઈ જશે તો કે ડબલ બોન્ડ. તો આ જગ્યાએ આવી ગયો ડબલ બોન્ડ. કાર્બન અને ઓક્સિજન એટલે કે આ જો ઇલેક્ટ્રોન કઈ બાજુ ખસી ગયા તો કે ઓક્સિજન સાઈડ. જ્યાં એરો પૂરો થાય ત્યાં કયો ચાર્જ આવે નેગેટિવ. તો અહીંયા ઓક્સિજન ઉપર જોવો ચાર્જ કયો આવી ગયો નેગેટિવ. તો અહીં જો આ બધા ઇલેક્ટ્રોન છે બોન્ડના ઇલેક્ટ્રોન આ બાજુ આ ભાગ ઘાટો દર્શાવેલો છે, એ ભાગ ઘાટો દર્શાવેલો છે. એનું કારણ શું તો કે એ બધા ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ ખેંચાયેલા છે તો કે આ ઓક્સિજન સાઈડ. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે નોટ ધેટ ધ પોલરાઇઝેશન ઇઝ રિલેડ હિયર વાય ધ પાઈ ઇલેક્ટ્રોન. એટલે કે પોલરાઇઝેશન છે એ પોલરાઇઝેશન એટલે કે તો કે ઇલેક્ટ્રોન છે એક એટમ તરફથી બીજા એટમ તરફ જાય છે. એનું કારણ શું છે એ કયા ઇલેક્ટ્રોન જાય છે તો કે પાઈ ઇલેક્ટ્રોન. સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન એ બ્રેક થતા નથી. ધ મેઇન ડિફરન્સ બિટવીન ધ મેસોમેરિક ઇફેક્ટ એન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ ધેટ in the mesomeric the terminal carbon is as positive as first carbon, whereas in the inductive effect the terminal carbon atom is much less positive than the first carbon. એટલે કે અહીં જોજી આ પેલો કાર્બન હતો એ પેલો કાર્બન હતો કેવો હતો પેલા કાર્બન પર જોજે અહીં ચાર્જ કયો આવ્યો છે તો કે પોઝિટિવ ચાર્જ. અહીં પોઝિટિવ પેલા કાર્બન ઉપર ચાર્જ કયો આવ્યો છે તો કે પોઝિટિવ. એટલે કે સૌથી વધારે પોઝિટિવ કેરેક્ટર ધરાવતો કયો હશે તો કે ટર્મિનલ એટલે કે છેડાનો કાર્બન. Like the inductive effect, the mesomeric effect denoted by M એટલે કે mesomeric effect છે એનો સિમ્બોલ કયો આપ્યો છે એમ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ બે પ્રકારની હતી પ્લસ આઈ અને માઇનસ આઈ. એ જ રીતે અહીંયા મેસોમેરિક ઇફેક્ટ છે પણ એ પણ બે જ પ્રકારની છે. એક તો કયું આવશે તો કે પ્લસ એમ એટલે કે પોઝિટિવ મેસોમેરિક ઇફેક્ટ અને બીજું કયું તો કે માઇનસ એમ એટલે કે નેગેટિવ મેસોમેરિક ઇફેક્ટ. A group or atom has negative mesomeric effect means કે minus M effect when the direction of the electron displacement is towards it. Some example of the group showing minus M effect એટલે કે નેગેટિવ મેસોમેરિક ઇફેક્ટ ધરાવતા ગ્રુપ છે એનું એક્ઝામ્પલ હવે આપણે જોઈએ. તો અહીંયા તમને ગ્રુપ આપેલા છે C ડબલ બોન્ડ O, એના પછી NO, એના પછી C ટ્રિપલ બોન્ડ N, SO3H. તો આ બધા જે ગ્રુપ આપેલા છે એની મેસોમેરિક ઇફેક્ટ કેવી છે તો કે નેગેટિવ એટલે કે માઇનસ M ઇફેક્ટ. એમાં જો કીધું નાઇટ્રો ગ્રુપ ઇઝ એક્સપ્લેન બિલો એટલે કે આમાંથી એક એક્ઝામ્પલ લીધું છે કયું તો કે નાઇટ્રો ગ્રુપ એટલે કે NO2 ગ્રુપ. તો એનું એક્ઝામ્પલ હવે આપણે સમજીએ.
તો અહીંયા જોઈ શકો છો અહીં નાઇટ્રોજન અને ઓક્સિજન, એ નાઇટ્રોજન અને ઓક્સિજન એમાંથી પણ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે એ આ ઓક્સિજન છે. વધારે ઇલેક્ટ્રોનેગેટિવ કયો છે તો કે ઓક્સિજન. તો એ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ ખેંચી લેશે. બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લઈએ તો અહીંયા જો એરો જ્યાંથી ઉપડે ત્યાં કયો ચાર્જ આવે? પોઝિટિવ. એટલે કે અહીંયા જો નાઇટ્રોજન ઉપર ચાર્જ કયો આપેલો છે તમને? પોઝિટિવ. અને ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવશે તો કે નેગેટિવ. તો અહીં જોઈ શકો છો નાઇટ્રોજન ઉપર ચાર્જ પોઝિટિવ અને ઓક્સિજન ઉપર ચાર્જ કયો છે તો કે નેગેટિવ. તો હવે નાઇટ્રોજન ઉપર ચાર્જ જે પોઝિટિવ છે એને સ્ટેબલ કરવો હોય તો એ સ્ટેબલ કરવો હોય તો ત્યાં એને બોન્ડના ઇલેક્ટ્રોન જોઈએ. તો એ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુથી ખસી જશે તો કે અહીં જો સાઈડમાંથી. આ જે ઇલેક્ટ્રોન છે આ બોન્ડના ઇલેક્ટ્રોન જો આ સાઈડ ખસી જશે તો અહીંયા જે કાર્બન અને જે નાઇટ્રોજન છે, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું આવી જશે તો કે ડબલ બોન્ડ. તો અહીં જોઈ શકો છો તમે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું આવી ગયું તો કે ડબલ બોન્ડ. આ જગ્યાએ ડબલ બોન્ડ હતો એ જગ્યાએ ડબલ બોન્ડમાંથી ત્યાં શું થઈ જશે તો કે સિંગલ બોન્ડ. ત્યાર પછી તો કે ત્યાં સિંગલ બોન્ડ થઈ જાય તો ત્યાં પાછી કાર્બનની વેલેન્સી ખૂટી જાય. તો આગળના જ માંથી તો કે આ જે બોન્ડ છે એ પાછો એક આ બાજુ ખસી જશે. તો આ જગ્યાએ શું થઈ જશે કાર્બન કાર્બન વચ્ચે તો કે સિંગલ બોન્ડ. તો અહીં જુઓ તમે કાર્બન કાર્બન વચ્ચે શું થઈ ગયો? સિંગલ બોન્ડ. અને આ જગ્યાએ કાર્બન કાર્બન વચ્ચે શું થઈ જશે? ડબલ બોન્ડ. તો આ જગ્યાએ કાર્બન કાર્બન વચ્ચે શું થઈ ગયો? ડબલ બોન્ડ. છેલ્લા કાર્બન ઉપરથી એરો અહીંયા ઉપડ્યો તો છેલ્લા કાર્બન ઉપર ચાર્જ કયો આવશે? પોઝિટિવ. તો અહીં છેલ્લા કાર્બન ઉપર ચાર્જ કયો આવી ગયો? પોઝિટિવ. એટલે કે અહીંયા જો આ ઓક્સિજન ઉપર અહીંયા બંને ઓક્સિજન ઉપર કયો ચાર્જ આપેલો છે? નેગેટિવ. એટલે કે એક વખત આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચે અને એક વખત આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચે. એટલે કે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને મળતું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે ધ ગ્રુપ્સ ઓફ positive mesomeric effect એટલે કે plus M effect if the direction of the electron shift is away from it. Some example of the group showing the minus M effect એટલે કે અહીંયા જો માઇનસ એમ નહીં અહીંયા આવશે પ્લસ એટલે કે પોઝિટિવ મેસોમેરિક ઇફેક્ટ. એવા ગ્રુપ તમને આપેલા છે. તો જો OH એના પછી OR, R એટલે કે આલ્કાઇલ ગ્રુપનો સિમ્બોલ છે, એના પછી NH2, એના પછી SR. તો આ બધા જે છે ગ્રુપ છે એની ઇફેક્ટ કેવી છે તો કે પ્લસ M ઇફેક્ટ એટલે કે પોઝિટિવ મેસોમેરિક ઇફેક્ટ. અહીં જો એક્ઝામ્પલ આપેલું છે કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ ઉલટી સાઈડ ખેંચતા હશે. એટલે કે જે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જોડાયેલો છે એ ઇલેક્ટ્રોન શું કરતો હશે? ડોનેટ કરતો હશે. તો જો અહીં નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન શું કરે છે તો કે ડોનેટ કરે છે. તો નાઇટ્રોજન ઉપર જોવો પોઝિટિવ કયો ચાર્જ આવ્યો? પોઝિટિવ. અને જે છેડાનો કાર્બન હશે એ છેડાના કાર્બન ઉપર જોવો ચાર્જ કયો આવી જશે તો કે નેગેટિવ. એ જ રીતે અહીંયા જોવો ઇલેક્ટ્રોનેગેટિવ એટમ કયો જોડાયેલો છે? બ્રોમિન. એ પણ જોવો ઇલેક્ટ્રોન શું કરે છે તો કે ડોનેટ કરે છે. ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એટલે કે એરો જ્યાંથી ઉપડે ત્યાં કયો ચાર્જ આવે? પોઝિટિવ. તો Br ઉપર ચાર્જ કયો આવ્યો? પોઝિટિવ. અને એરો જોજી જ્યાં પૂરો થાય ત્યાં કયો ચાર્જ આવશે? નેગેટિવ. તો અહીં CH2 ઉપર ચાર્જ કયો આવશે તો કે નેગેટિવ. અહીં તમને એક બીજું એક્ઝામ્પલ આપેલું છે બ્રોમોબેન્ઝીનનું. તો બ્રોમોબેન્ઝીનનું એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. તો અહીંયા જોઈ શકો છો આ બ્રોમિન છે એ ઇલેક્ટ્રોન શું કરે છે તો કે ડોનેટ કરે છે. એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે કે આ રીતે એની જે લોન પેર છે એ લોન પેર ડોનેટ કરે અને આ જે બ્રોમિન અને કાર્બન વચ્ચેનો બોન્ડ છે ત્યાં શું થઈ જશે તો કે ડબલ બોન્ડ. તો જુઓ અહીંયા તમને બીજા સ્ટ્રક્ચરમાં શું થઈ ગયું તો કે ડબલ બોન્ડ. તો એ જગ્યાએ ડબલ બોન્ડ અને પાછો આ જગ્યાએ પણ ડબલ બોન્ડ છે. તો બે ડબલ બોન્ડ એકસાથે ભેગા થાય નહીં. તો એ ડબલ બોન્ડ જોવો એ ક્યાં શિફ્ટ થઈ ગયો તો કે બાજુના કાર્બન ઉપર. તો જ્યાં એરો પૂરો થાય ત્યાં કયો ચાર્જ આવે? નેગેટિવ. તો આ કાર્બન ઉપર જોવો ચાર્જ કયો આવી ગયો? નેગેટિવ. હવે એ નેગેટિવ છે એ પાછો શિફ્ટ થશે. તો અહીં જો આ એ બાજુના કાર્બન અને કાર્બન વચ્ચેના બોન્ડ ઉપર શિફ્ટ થઈ જશે. તો હવે જો ત્યાં શું આવી ગયો તો કે ડબલ બોન્ડ. તો આ જોઈ શકો છો તમે અહીંયા ડબલ બોન્ડ આવી ગયો છે. હવે તો કે નેક્સ્ટ તો કે આ જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ કઈ બાજુ શિફ્ટ થઈ જાય તો કે એનાથી ઉલટી સાઈડ. તો આ જગ્યાએ શું આવી જશે તો કે ડબલ બોન્ડ. તો અહીંયા જો કયો ચાર્જ આવી ગયો તો કે નેગેટિવ. તો આ જે બાજુના ડબલ બોન્ડ છે એ ક્યાં શિફ્ટ થઈ જશે તો કે એની બાજુના કાર્બન ઉપર. તો એ કાર્બન ઉપર જોવો અહીંયા કયો ચાર્જ આવી ગયો? નેગેટિવ ચાર્જ. તો એ પાછો નેગેટિવ ચાર્જ એ બાજુના કાર્બન કાર્બન વચ્ચેના બોન્ડમાં શિફ્ટ થઈ જશે. તો આ જગ્યાએ હવે શું આવી જશે? ડબલ બોન્ડ. તો એની બાજુનો બોન્ડ છે એ એની બાજુના કાર્બન ઉપર શિફ્ટ થઈ જાય. તો ત્યાં અહીંયા શું આવી જશે? નેગેટિવ ચાર્જ. તો હવે એ નેગેટિવ ચાર્જ એ આગળ શિફ્ટ થઈ જશે. તો એ આગળ શિફ્ટ થઈ જાય તો અહીંયા જતો રહે. તો અહીંયા જતો રહેશે. તો આ જે બ્રોમિન અને કાર્બન વચ્ચેનો બોન્ડ છે એ પાછો ક્યાં જતો રહ્યો તો કે બ્રોમિન ઉપર. તો અને તમને પાછું પહેલાનું સ્ટ્રક્ચર મળી જાય. એટલે કે આ એનું શું છે તો કે એ જે રેઝોનન્સ સ્ટ્રક્ચર. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે હોમોલિટિક એન્ડ હિસ્ટોલિટિક ફ્યુઝન. એટલે કે તમારે આ હોમો અને હિટ્રો. હોમો એટલે કે તો કે એક જ હોય અને હિટ્રો એટલે કે તો કે એક કરતા વધારે એટલે કે અથવા તો અલગ અલગ કહી શકો. તો આટલો જ ડિફરન્સ સામાન્ય છે. એમાં આપેલું છે a covalent bond can undergo fusion. fusion એટલે કે બ્રેક થવું. આ ફ્યુઝન એટલે કે શું થાય તો કે બ્રેક થવું એટલે કે તૂટવું. in two ways, by homolytic fusion, by heterolytic
ફ્યુઝન એટલે કે કોવેલેન્ટ બોન્ડ છે એ બે રીતે બ્રેક થઈ શકે, અથવા તો હોમોલિટિક ફ્યુઝન અને અથવા તો શું આવે છે તો કે ઇલેક્ટ્રોલિટિક ફ્યુઝન. તો હવે સૌથી પહેલું આપણે જોઈએ એમાં હોમોલિટિક ફ્યુઝન. પહેલું આપેલું છે હોમોલિટિક ફ્યુઝન. એમાં ફર્સ્ટ પોઈન્ટ, ઇન હોમોલિટિક ફ્યુઝન each atom acquires one electron of the bonding electron. એટલે કે એમાં જો શું કીધું છે તો કે બોન્ડના જે બે ઇલેક્ટ્રોન હોય એ બોન્ડના જે બે ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન છે એ કોના તરફ જશે તો કે એક ઇલેક્ટ્રોન છે એ એક એટમ તરફ જશે અને જે બીજો ઇલેક્ટ્રોન છે એ બીજા એટમ તરફ, એટલે કે બંને એટમ છે એ બોન્ડના એક એક ઇલેક્ટ્રોન લઈ લે છે. each atom retains its electron resulting in the formation of the free radical. એટલે કે બંને એટમ છે એ પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈ લેશે. તો અહીં જો તમને એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલમાં અહીં જે તમને બોન્ડ આપેલો છે એ બોન્ડમાં જુઓ ઇલેક્ટ્રોન કેટલા હશે તો કે બોન્ડમાં ઇલેક્ટ્રોન હશે તો કે 2. એ બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોનમાંથી બંને એટમ એક એક ઇલેક્ટ્રોન લઈ લેશે. એક ઇલેક્ટ્રોન એ કોણ લઈ લેશે એ એટમ, અને જે બીજો એટમ ઇલેક્ટ્રોન છે એ કોણ લઈ લેશે તો કે બી એટમ. તો અહીં જો તમને આપેલું છે તો કે એક ઇલેક્ટ્રોન એ એટમે લઈ લીધો અને જે બીજો ઇલેક્ટ્રોન છે એ કોણ લઈ ગયું તો કે બી એટમ. તો અહીંયા સ્ટ્રક્ચર તમને ફાઇનલ આપેલું છે ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ એટલે તો કે એના ઉપર એક ઇલેક્ટ્રોન તમને દર્શાવેલો છે એને શું કહેવાય ફ્રી રેડિકલ. અહીં જોજી એ ઉપર એક ઇલેક્ટ્રોન દર્શાવેલો છે અને બીજો ઇલેક્ટ્રોન કોના ઉપર દર્શાવેલો છે તો કે બી ઉપર. એટલે કે અહીંયા બોન્ડના જે બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન એ એક એક એટમ લઈ જશે. Such reaction are usually initiated by the light. એટલે કે આવી જે રિએક્શન છે હોમોલિટિક ફ્યુઝનની એ રિએક્શન છે એ કોના દ્વારા આપણે શરૂ કરી શકીએ તો કે લાઇટ અથવા તો હીટ, અને ત્રીજું આપેલું છે તો કે પરોક્સાઇડ. ફોર એક્ઝામ્પલ, ક્લોરીન મોલિક્યુલ ઇઝ ક્લીવ્ડ એટલે કે તો કે બ્રેક થવું, અલગ પડવું. ક્લોરીન મોલિક્યુલ ઇઝ ક્લીવ્ડ હોમોલિટિકલી ઇન ધ પ્રેઝન્સ ઓફ યુવી લાઇટ. એટલે કે ક્લોરીન મોલિક્યુલ છે એમાંથી આપણે બે ક્લોરીનના એટમ છૂટા પાડવો હોય તો કોની મદદથી છૂટા પાડી શકીએ આપણે તો કે યુવી લાઇટ, અથવા તો શું કીધું તો કે બાય હીટ, અથવા તો એને હીટ આપીને આપણે એને છૂટા પાડી શકીએ. ગિવિંગ રાઇઝ ટુ ક્લોરીન રેડિકલ્સ વિચ આર હાઈલી રિએક્ટિવ. એટલે કે જે ક્લોરીનનો મોલિક્યુલ છે એ આપણે આ રીતે દર્શાવતો હોય Cl2. એમાંથી જો આપણે એક Cl એટમને જો આપણે છૂટો પાડવો હોય તો એને કોના દ્વારા આપણે છૂટો પાડી શકીએ તો કે યુવી લાઇટ દ્વારા, અથવા તો કોના દ્વારા તો કે હીટ દ્વારા. અહીંયા જોઈ શકો છો તમને તો કે બે ક્લોરીન મોલિક્યુલ આપેલા છે Cl અને Cl. તો એના વચ્ચે જો જે બે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે તો એમાંથી એક ઇલેક્ટ્રોન કોણ લઈ જશે તો કે એક ક્લોરીન, અને બીજો ઇલેક્ટ્રોન કોણ લઈ જશે તો કે બીજો ક્લોરીન. તો અહીં જો બંને ક્લોરીન ઉપર એક એક ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. તો અહીં કીધું છે ક્લોરીન ફ્રી રેડિકલ, અને એને કોના દ્વારા આપણે છૂટા પાડી શકીએ તો કે હીટ અથવા તો યુવી લાઇટ દ્વારા. ત્યાર પછી નેક્સ્ટ આવે છે ઇલેક્ટ્રોલિટિક ફ્યુઝન. In electrolytic fusion, one of the atoms acquire both the bonding electron. એટલે કે બે એટમ હશે એમાંથી કોઈ પણ એક જ એટમ છે એ બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈ જશે. એન્ડ બીકમ નેગેટિવલી ચાર્જ. એટલે કે આપણને ખબર છે કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હોય એટલે કે ઇલેક્ટ્રોન આપતો હોય એના ઉપર ચાર્જ કયો આવે પોઝિટિવ, અને જે ઇલેક્ટ્રોન મેળવતો હોય એના ઉપર ચાર્જ કયો આવશે નેગેટિવ. તો અહીંયા કોઈ પણ એક જ એટમ બંને ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એના ઉપર જે ચાર્જ છે એ ચાર્જ કયો આવશે નેગેટિવ. એન્ડ ધ અધર એટમ બીકમ પોઝિટિવ. તો બીજો એટમ કેવો થઈ જશે પોઝિટિવ થઈ જશે. તો અહીં જો તમને આપેલું છે તો કે એક એટમ છે એટલે કે એક એટમથી બીજા એટમ તરફ ઇલેક્ટ્રોન જતા રહે છે. તો આપણને ખબર છે જ્યાંથી એરો ઉપડે ત્યાં કયો ચાર્જ આવે પોઝિટિવ, અને જ્યાં એરો પૂરો થાય ત્યાં કયો ચાર્જ આવશે નેગેટિવ. તો અહીં જોજી એ એટમ તરફથી ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે છે તો કે બી એટમ તરફ. તો બી એટમ તરફ જતા રહેશે તો કે અહીંયા એ ઉપર જોજી કયો ચાર્જ આવશે પોઝિટિવ. એ એટમ ઉપર ચાર્જ કયો આવશે પોઝિટિવ, અને બી એટમ ઉપર ચાર્જ કયો આવશે નેગેટિવ. Electrolytic fusion occurs most readily with a polar compound in polar solvent. એટલે કે આ જે electrolytic fusion છે એ કેવા કમ્પાઉન્ડમાં જોવા મળે તો કે પોલાર એટલે કે તો કે ધ્રુવીય. એટલે કે એક એટમ હોય એ વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ હોય અને એક એટમ છે એ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ હોય. આવા જે પોલાર કમ્પાઉન્ડ છે એમાં જ આવું જોવા મળે છે.